હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો આપણે ચાલુ કરવી છે કેમ કે આજ આપણે કાંઈ કામ નથી, એટલે આપણે આખો દી રખડવાનું છે. એટલે તમને બતાવીશ ઠીક ક્યાં ક્યાં આપણે રખડવી છે. તો વિડીયો અંત સુધી બનાવો અને વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. સવારનો ટાઈમ થઈ ગયો તો આપણે બકરા મીકવાનું, બકરા મીકીને સીધા જઈશું પેટ્રોલ પર. તો વિડીયોમાં સુધી બનાવી દેજો. અને પેટ્રોલ પર આપણી ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે, એટલે પેટ્રોલ લઈને પછી ઘરે જઈશું. અને પહેલાં તો આપણા બકરાના છે એના ખેત અલગ મીકી આવી, એટલે એ સત્તા થઈ જાય. અને મારા પપ્પા મોર લઈને જાય છે. આપણે બધા જે વેર વિખેર થયેલા હોય આંકતા જઈએ છીએ, એટલે વિડીયોમાં બનાવી દેજો. અને અહીં તમે જોઈ શકો છો આપણે ગમને હોટલ છે. અને અહીં કંઈક આવો નજારો છે. તો આપણે અહીં બકરા મૂકીને અહીં આપણે વળી ગયા પેટ્રોલ બાજુ, કેમ કે આપણે પેટ્રોલ લેવા જવાનું છે. તો પેટ્રોલ લેવા જઈએ અને ત્યાં જોઈશું કે દેશે કે નહીં, કેમ કે શીશામાં પેટ્રોલ લેવાનું છે. એટલે પૂછવું તો પડશે, કેમ કે ઘણા જગ્યાએ નથી દેતા. અહીં આપણે પૂછી જોઈએ, જો દે તો લઈને જઈશું, ને તો પછી ગાડી દોરીને આવી પડશે. જોઈ શકો છો સામે છે પેટ્રોલ પંપ, ને આપણે જવાનું છે એ પહેલાં અહીંયા આપણે પંચાવલાની દુકાને ઓઇલનું ડબલું લેવા જવાનું છે. કેમ કે ઓઇલના ડબલામાં પેટ્રોલ લઈને પછી તો જ દેશે, ને શીશામાં તો દેતા નથી. એટલે આપણા ગામની ફાઇલની આપણને પેટ્રોલ મળી ગયું છે. અને શીશામાં ના પડે પછી આપણે તરફ હાલી નીકળે છે. તમે જોઈ શકો છો અમારા ગામનો આ રસ્તો. ઘરે જઈને આપણે પેટ્રોલ નખાવી કમ્પ્લીટ કરી આપણે આવી ગયા છીએ. અને સામે ખેતરમાં બકરા સરી રહ્યા છે. અને આ તમે જો ગુલાબનું ફૂલ. તો ચાલો આપણે જેવી પછી થોડાક ભાઈબંધો આપણા છે, એટલે ઘડીક બેઠશું અને પછી નીકળી જઈશું. આ ગામનો આપણો પેટ્રોલ પંપ છે, એટલે એને આપણી ગાડી મૂકી દીધી છે. અને અહીંથી આપણે ચાલીને જવાનું છે. તો આપણે નવરી વિકેટ બેઠો હા નવરી છે, તત્વો છે તત્વો સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો હું અહીં ક્યાં આવ્યો તો ઘડીક, અને હવે જવાનું છે સીધું જ આપણે રખા દાદાની દેરીએ, કેમ કે દીવાબત્તી કરવા જવાનું છે. ટાઈમ થઈ ગયો છે અને 100 વાગી ગયા છે, એટલે દીવાબત્તી કરવા જવાનું છે. અને દીવાબત્તી કરીને પછી ઘરે જઈશું અને ઘડીક દાદાની દેરીએ બેઠશું, કેમ કે નજારો મસ્ત આવે ત્યાં. અને તમને એને દેખાડીશ કે મંદિર કેવું છે અને કઈ જગ્યામાં થશે. અને સારું લાગે તો લાઈક કરતા રહેજો. તો ચાલો સીધા જ જઈ દાદાની દેરીએ અને દીવાબત્તી કરવા પછી તમને વિડીયોમાં દેખાડીશ. તો આપણે પહોંચી ગયા છીએ દાદાની દેરી, અને તમે જોઈ શકો છો દાદાની દેરી છે. અને ઉપર જઈને તમને નજારો દેખાડીશ ફરતો કેવો નજારો છે. અને અમારા ગામની બાજુમાં ગામ તળાવ છે, એની પાળમાં બેઠા છે.
આપણે દીવાબત્તી કરી તો આપણા બકરાને લઈને આવી ગયા છે એટલે સાથે લઈ હવે ઘરે જઈશું તો આ વિડીયો આપણે પૂરો કરશું ને નવા વિડીયો ગમતું હોય તો રખાતું મંદિર આપણા ગામમાં છે અને